પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પોલીસ પ્રજાની મિત્ર કહેવત સાર્થક કરતી સુરેન્દ્રનગર પોલીસ લીંબડીમાં વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્ત કરતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમ સુખ ડેલુ। સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોનો ભોગ બનેલા લોકોને વ્યાજના ચુંગાલમાંથી મુક્ત કરતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમ સુખ ડેલુ। રિપોર્ટર મિનહાજ મલિક, સુરેન્દ્રનગર। લીંબડી જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક એવો બનાવ હતો કે 31 લાખ રૂપિયા અને આમાં જે 70 તોલાની આસપાસ જે સોનું હતો એ વ્યાજ બટા આધારિત લોકો લઈ લીધો હતો। તો એવી ન્યૂઝ મળ્યા પછી જે ડીવાયએસપી લીંબડી છે એ લીંબડી દ્વારા આ જે સંપૂર્ણ જે કાર્યવાહી હતી અમે બહુ સારી રીતે લીંબડી દ્વારા કરવામાં આવેલ છે। જે વિશાલ રબારી દ્વારા અમે શૈલેષભાઈ જીવણભાઈ કાગડિયા કરીને અને કોળી સમાજના એક વ્યક્તિ હતા, આના પરિવારની જે મહિલાઓ હતી આનો ટોટલ 70 તોલા જે સોનો હતો એ લઈ લીધો હતો। તો આ જે એ લોકો એ બહેનો અમારા ઓફિસ અને વિશાલ પાસે ગઈ તો આ પર ઝડપથી કાર્યવાહી કરીને અને 2 દિવસના અંદર જે 70 તોલા સોનો હતો એ અત્યારે પોલીસ દ્વારા આ તમામ બહેનોને પરત અપાવ્યો છે અને બહેનો અત્યારે જે છે અમારા ઓફિસ પોલીસનો આભાર માનવા માટે આવી છે અને લગભગ જે 70 તોલા સોનું છે એ અત્યારે 1 કરોડના પ્લસના રૂપિયાનો છે અને તમામ જે પરિવાર છે અને 5 થી 6 જે મહિલાઓ છે એ તમામ એકદમ ખુશ છે અને આના જે આખો જે પરિવાર છે આ પરિવારને એક તરીકેથી લંબા 4 થી 5 વર્ષથી એ લોકો હેરાન થતા હતા અને આની જે મહિલાઓ હતી અને આને પોતાના દાગીના મળતા નથી હતા અને પોલીસ સ્ટેશન આવ્યા પછી ફક્ત 1 થી 2 દિવસની અંદર તમામ કાર્યવાહી પૂરી થઈ ગઈ છે અને અત્યારે અમે જે આના દાગીના છે એ 70 તોલાના દાગીના અત્યારે આપણા એસપી ઓફિસમાં પરત આવ્યા છે। સાહેબ, સતત વ્યાજ વટાવ સામે કામગીરી છે એ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, હજી પણ લોકોને શું આપ અપીલ કરશો? હું લોકોને એટલું કહેવા માનું છું કે અમારી જે સુરેન્દ્રનગર જિલ્લાની જે પોલીસની ટીમ છે એ ડીવાયએસપી અને પીઆઈના નેતૃત્વમાં બહુ સારી રીતે આ જે વ્યાજ વટા અને બીજી તમામ જે કોઈ પણ જાતની લોકોને હેરાનગતિ થાય છે અમે કામ કરી રહી છે અને કોઈને કોઈ પણ જાતની પરેશાની હોય તો કોઈ પણ ખોટા પગલાં ભર્યા વગર અમારા ઓફિસ યા કોઈ પણ ડીવાયએસપી યા પીઆઈ પાસે સંપર્ક કરશે તો આની સમસ્યાનો નિકાલ ચોક્કસ આવશે। ગીતાબેન મારું નામ છે। અમે 70 તોલા સોનું મૂક્યું હતું। અમને ડેલુ સાહેબના સમાચાર મળ્યા એટલે અમે સમાચાર લઈને અમે અહીંયા સાહેબ પાસે આવ્યા। પછી લીંબડી સાહેબે મદદ કરી। પછી લીંબડી સાહેબે રબારી સાહેબે પછી રબારી સાહેબની અમને ખબર પડી એટલે એમને ભાઈ અમારી મદદ કરીને 24 કલાકમાં અમારું કામ કરી એમને સારું લીધું એટલે અમને સારું સાહેબના બધાના શુભ આભાર એમનો। હા, બહુ આખી ટીમનો આભાર અને બહુ સારું કામ કર્યું અમારી માટે બધા પોલીસ ખાતું અમારી સાથે છે। એ વસંતબેન ઘનશ્યામભાઈ લીંબડીના રહેવાસી। અમારું ઘરાણું 70 તોલા મેં મૂક્યું હતું એમાં ડેલુ સાહેબને અમે મળ્યા। પછી ડેલુ સાહેબે રબારી સાહેબને મળ્યા તો રબારી સાહેબે આ બધું હાથમાં કામ લીધું। રબારી સાહેબનું કામ બહુ સારું છે। 24 કલાક ન થવા દીધું, એમના ટીમે અમને બધી મદદ કરી અને 24 કલાક ન થવા દીધું। અમારું ઘરાણું 70 તોલા અમને અપાવી દીધું છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।